શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરડ કી જય, શ્યામ સુંદર શ્યામ ને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जैसे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ઠાકોરજી ને ઠંડા બધા શીતોપચાર, વરસાદ આવે છે, ગરમી કરીને જાય છે, પરંતુ જ્યાં સુધી ઠંડક ન થાય ત્યાં સુધી ઠાકોરજીને આપણે બધા શીતોપચાર કરવાના. વસ્ત્ર આડબંધ ને એવું જ બધું શૃંગારે સાવ આપણને અત્યારે સોનાનું પહેરવાનું બધું કે તો ગમે છે, એમ ઠાકોરજીથી પણ સહન થાય નહીં. અત્યારે જે માહોલ ચાલી રહ્યું છે, તો આજે નૌકા વિહાર, કાલે ગંગા દશેરા, આજે સરસ એક ઢોળ ગાયું. यमुना किनारे कान रमता ता एकला, यमुना किनारे कान रमता ता एकला, જોતા તારા દાજની વાટ રે, પન્નગઢ કેવા સોહામણા, જોતા તારા દાજની વાટ રે, પન્નગઢ કેવા સોહામણા. બરસાના ગામથી રાધાજી પધાર્યા, બરસાના ગામથી રાધાજી પધાર્યા, બેસાડ્યા નૌકા માય રે, પન્નગઢ કેવા સોહામણા, બેસાડ્યા નૌકા માય રે, પન્નગઢ કેવા સોહામણા. યોગલ સરકારે આજ નૌકા વિહારમાં, નગલ સરકાર આજ નૌકા વિહારમાં, શોભે છે દુજકા ચંદરે, પન્નગઢ કેવા સોહામણા, શોભે છે દુજકા ચંદરે, પન્નગઢ કેવા સોહામણા. રેઠોરાથી ચંદ્રાવલી આજે પધાર્યા, રેઠોરાથી ચંદ્રાવલી આજે પધાર્યા, પકડો ને પ્રભુ મમ હાથ રે, પન્નગઢ કેવા સોહામણા, પકડો ને પ્રભુ મમ હાથ રે, પન્નગઢ કેવા સોહામણા. યમુનાજીનો ઘાટ ઓ ઘાટ છે ચંદા, યમુનાજીનો ઘાટ ઓ ઘાટ છે ચંદા, લપટી પડે તો જપ ઘરે, પન્નગઢ કેવા સોહામણા. રાધાજી ચંદાજીનો હસ્ત પકડ્યો, રાધાજી ચંદાજીનો હસ્ત પ્રગટ્યો, બેસાડ્યા નૌકા માય રે, પન્નગઢ કેવા સોહામણા. સર્વે ગોપી મળી યમુનાજી આવ્યા, નૌકા વિહાર કરે આજ રે, પન્નગઢ કેવા સોહામણા. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, આપો ને વ્રજમાં વાસરે, પન્નગઢ કેવા સોહામણા, આપો ને વ્રજમાં વાસરે, પન્નગઢ કેવા સોહામણા. યમુના કિનારે કાન રમતા તા એકલા, યમુના કિનારે કાન
રમતા તા એકલા જોતા તારા દાજની વાટ રે પનઘટ કેવા સોહામણા જોતા તારા દાજની વાટ રે પનઘટ કેવા સોહામણા. કાલે ગંગા દશેરા અને પેલા થોડું આપણે સમજી લીધું છે. ફરી એટલે કે ઘણા વૈષ્ણવ એમ કે તમે ઉત્સવનું આગલા દિવસે કયો તો અમને થોડો ખ્યાલ આવે. મારા વેલા મને ક્યાં ખ્યાલ હોય છે તો વલ્લભજી કેવડાવે. હવે જુઓ, જેવી રીતે 4 જયંતીને પુષ્ટિ માર્ગમાં સ્થાન આપ્યું છે. નંદોત્સવ, વામન જયંતિ, ઋષિ જયંતિ અને રામનવમી. એવી રીતે ગંગાજીને સ્થાન આપ્યું છે. એનું કારણ છે કે બધાએ ભાગવતજીનું વાંચન કર્યું હોય એટલે બધાએ આ લીલા જાણે છે કે દિતિ અદિતિ કશ્યપ કેવી રીતે વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. આ બધું બધા જાણો છે. એટલે હવે ટૂંકમાં કહું, દેવોનું રાજ અસુરોએ લઈ લીધું હતું. હવે સતત બધા ચિંતામાં રહેતા હતા. ઇન્દ્રને બધા ભગવાનને વિનવે કે હવે કાંઈક કરો. ત્યાં ઠાકોરજી કહેતા અત્યારે તમારો સમય નથી. જો જીવનમાં પણ ઘણીવાર આપણે કહેતા હોઈએ કે આપણો સમય આવશે. સમય ન હોય ત્યાં ધીરજ રાખવાની, ત્યારે શાંતિ રાખવાની. હવે ભગવાને વિચાર કર્યો કે ગમે એમ કરી આ અસુરો પાસેથી આ લઈ અને મારે મારા દેવતાઓને આપવું છે. હવે પ્રભુએ દિતિના ત્યાં વામન સ્વરૂપે અવતાર લીધો. વામન એટલે હાવ ઓડા કોપીને બધું હાથમાં લઈ અને બ્રાહ્મણ હતા. જો ક્યાંક બ્રાહ્મણ બન્યા છે, ક્યાંક ક્ષત્રિયમાં જન્મ લીધો છે, ક્યાંક વૈશ્યમાં લીધો છે, ક્યાંક કશ્યપ રૂપે લીધો છે, કચ્છપ કાચબા રૂપે, ક્યાંક માછલી રૂપે. પ્રભુએ જ્યાં જ્યારે જેવી જરૂર પડે એવો અવતાર લીધો છે. તો અહીંયા વામન અવતાર લીધો. હવે બલિરાજા અસુરો પ્રહલાદના કુળમાં એ યજ્ઞ કરતા હતા. ઠાકોરજીએ વિચાર કર્યો અત્યારે જેવો મોકો મળશે નહીં. ઠાકોરજી વામન અવતાર ધારણ કરી અને બલિરાજા શુક્રાચાર્યને કરાવતા હતા યજ્ઞ. ત્યાં પધાર્યા, રાજી થઈ ગયા. ઓહો, મારા ઘરે બટુક મહારાજ પધાર્યા, બટુક મહારાજ પધાર્યા. જનોઈને તમે જો તો કપાળ, તિલક ને પ્રભુના સ્વરૂપને, એના તેજને, એની આભાને, એના પ્રકાશની શું વાત કરવાની હોય. આવો આવો. શુક્રાચાર્ય જે કોણી મારીને કીધું આ બીજું કોઈ લાગે છો, ધ્યાન રાખજે. મહારાજ બોલો શું આજ્ઞા છે? એ કે તું કે તો માગું. શુક્રાચાર્યજીએ કાનમાં કીધું. કોને? ઓલા બલિરાજાને. એ કે આવલો છલિયો લાગે છો, ના પાડી દે. અમુક જગ્યાએ ના પાડવામાં શાસ્ત્રમાં પણ હા પાડી છે. બલિરાજાએ શું જવાબ આપ્યો ખબર છે? આખી દુનિયાને દેવા વાળો, બ્રહ્માંડનો નાથ, ત્રિલોકનો નાથ, ત્રિભુવનપતિ મારા ઘરે મારી પાસે માગવા આવે, આના નસીબદાર કોણ? એ કે લૂંટાઈ જઈશ. એ કે લૂંટાઈ છે ઠાકોરજી પાસે ને, બીજા પાસે તો નહીં લૂંટાવ ને. ઓ બાપા, આ જોડો બેટ ખોવાઈ ગયો છે. તો કે લૂંટાઈશ તો ઠાકોરજી પાસે લૂંટાઈશ. શુક્રાચાર્ય કે કરે તારા ભોગવ, તારા કર્યા ભોગવ. એ કે બટુક મહારાજ શું તમે કોઈએ તમે કહો તો હીરા મોતી માણેક પરવળ જમીન સોના ચાંદી તમે જે કહો એ કે ના 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 મારા કાંઈ ન જોઈતું. મારે મારા 3 પગલા જમીન જોઈ છે. અરે બટુક મહારાજ, બાળક એટલે બાળક જેવી બુદ્ધિ, માગતાય ના આવડું. તમે માગો તો આખું તમારી 71 પેઢીને માગવું ન પડે એટલું હું આપીશ. બટુકોને એટલું ના જોઈએ, 3 મારે પગલા જોઈએ છે. પણ એમાં તારે 3 પગલામાં પછી ના નહીં પડાય. એ કે આને તો જો માગતાય ન આવડું, 3 પગલા માંગ્યા.
શુક્રાચાર્યજીએ કીધું એટલે ઠાકોરજી કે સંકલ્પ કર. તો ભાગવતમાં નથી આ લીલા, પણ બીજામાં છે. સળી ઓલી નાળચામાં નાખી દીધી કે જળ ન જાય. એવું કર્યું એટલે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. પ્રભુ કે લ્યો તમે શાંતિથી બેસો, તમારું કામ મેં કરી દીધું. ને સંકલ્પ કર્યો કે 3 પગલા આપ જે કહ્યું હું માગો એ આપવા તૈયાર છું. પહેલું પગલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પહેલું પૃથ્વી આકાશ. એ કે હવે ક્યાં મૂકું? મૂકો મારા માથે. આપણે ખીજાઈ જ ન કીધું હવે મૂકો મારા માથે. શુક્રાચાર્યજી કા હું કહેતો હતો ને કે આ છલિયો છે. અરે પ્રભુ મારી પાસે માગે છે. એ ચરણ એટલું વિશાળ કે એ યજ્ઞમાંથી સીધું સ્વર્ગમાં ગયું. ત્યાં બ્રહ્માજી સંધ્યાવદનની તૈયારી કરતા હતા એટલે કમંડળ હાથમાં લઈને બેઠા હતા. નીચે પેલા સગરના પુત્રોને આપણે બધા જાણીએ મારી નાખ્યા હતા. એટલે એની સજીવન કરવા એમની પેઢીની પેઢી તપ કરતા હતા કે જો ગંગાજી ઉપરથી અવતરણ કરે તો આ સગર પુત્રો જીવે. હવે અહીંયા આનું તપ પૂરું થયું. એટલે ભગીરથ રાજા, આપણે કઈ કામ કરવું હોય તો આપણે શું કહીએ, આને બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું. એટલે ભગીરથ એટલે જે શક્ય ન હોય કરે એને કહેવાય. હવે ભગીરથ રાજાને તપ પૂરું થયું એટલે કીધું કે ભાઈ ગંગાજીને અવતરણ કરો. એ કે જીલે કોણ? તો કે મહાદેવ, શંકર સિવાય કોઈનું સામર્થ્ય નહીં. હવે અહીંયા પગલું આવ્યું. જો ઠાકોરજી એક કાંકરીએ કેટલા પક્ષી મારે છે. એક એમના કાર્યની અંદર કેટલા બધાનું શુભ થતું હોય છે, કેટલા બધાનું કલ્યાણ થતું હોય છે, અને કેટલા બધાને તકલીફ થતી હોય છે અસુરોને. એટલે પગલું જોયું પ્રભુનું, આ મારા પ્રભુના ચરણાવી, આ તો મારો બેડો પાર થઈ ગયો. કોણ કે? બ્રહ્માજી. હવે પ્રભુને મર્યાદા માર્ગે શું કરે? પ્રક્ષાલન કરે. એટલે એ કમંડળથી પ્રક્ષાલન કર્યું અને એ જળ પ્રક્ષાલનનું એ પૃથ્વી પર પડ્યું. એ ગંગાજી. અને જીલા કોણે? શંકર ભગવાને. ક્યાં જીલા? જટામાં. હવે એનો અવાજ બહુ આવતો હતો તો જાની ઋષિ પી ગયા. બહુ વિનંતી કરી અને પાછા ગંગાજીને પ્રગટ કર્યા. એ ગંગાજી ભૂતલ પર આવ્યા. એ દિવસ કયો? આજે. એટલે ગંગા દશમી. હવે બધાએ ગંગાજીમાં સ્નાન કર્યું એટલે પાપ ધોવાઈ ગયા. રાજી થઈ ગયા. હા, ગંગાજીમાં સ્નાન કરીએ ઓ બાપા તો પાપ બધા ધોવાઈ જાય. ગંગાજીએ વિચાર કર્યો, આના કરતા તો શંકરની જટામાં સારી હતી, આના કરતા તો ઠાકોરજીના ચરણારવિંદમાં સ્વર્ગમાં સારી હતી. અહીંયા બધા પાપ ધોઈને જાય. એટલે ગંગાજીએ ઠાકોરજીને કહ્યું કે મને ખોટી ભૂતલ પર મોકલી આપે. આજે મારે આ પાપ ધોવા માટે જ જે કહેવો યમુનાજીને કહેવાનું. મારા ચતુર્પ્રિયા, કારણ કે જે જળરૂપા હોય એ જળરૂપાનો દુઃખ સમજી શકે. આજે મને આ સ્પોન્ડિલાઇટિસ છે તો જેને થયું હોય એ સમજે. બાકી બધાને એમ થાય કે આમાં ઇલાબેન તમે તો કાંઈ દેખાતા નથી. ઘણા મને એમ કે પાછા હતા એવા થઈ ગયા. અરે મારા વાલા, તમારા બધાના આશીર્વાદ. પણ જે શ્વાસ ચડે, જે અશક્તિ, જે ઘડી ઘડી સુઈ જવું પડે, આ બધું વીતે એને જ ખબર પડે. તો યમુનાજીને કોત હવે યમુનાજીએ કીધું, બેન કાંઈ વાંધો નહીં, તમારું બધું દુઃખ પ્રભુ દૂર કરવા સમર્થ. યમુનાજી એમ ન કીધું હું કરી દઉં. તો આજે ગંગાજીનો, યમુનાજીનો અને ગુપ્ત સરસ્વતી, ત્યારે હતા સારસ્વત કલ્પના, અત્યારે ગુપ્ત થઈ ગયા છે. તો એ ત્રિવેણી સંગમ થયો અને ગંગાજીને રાજી થઈ ગયા કે હવે હું જેમ યમુનાજી સુખ ભોગવે છે પ્રભુનું, એમ હવે હું યમુનાજીમાં ભળી ગઈ એટલે હું પ્રભુનું સુખ ભોગવીશ હવે. એટલે એમ ગંગાજીના મનમાં જે ગ્લાનિ હતી કે મારે બધાના પાપ ધોવાના, એ ગ્લાનિ દૂર થઈ. અને ગંગાજીએ અને યમુનાજીએ પ્રભુના ત્યાં ગંગાજીનું સ્થાન આપ્યું. આજની તારીખમાં તમે ત્રિવેણી સંગમ જાઓ પ્રયાગમાં, તો જે બાજુ યમુનાજી છે એ જળ સાંભળું છે. તમે ને મિલનભાઈ મને લાગે બધા નાવમાંથી
જોયું તું. નીચે નાવા ગયા ત્યારે ઓલા ના પાડી કે અહીંયા મોટો ખાડો હોય, તમે ઉતરશો નહીં. તો આપણે દર્શન કરાવ્યા હતા હાથમાં લઈને કે જો આ યમુનાજી શ્યામ, આ ગંગાજી સફેદ દૂધ જેવા, અને પેલી બાજુ સરસ્વતી. પરાકાષ્ઠા ક્યાં યમુનાજી ને ગંગાજીની આજની તારીખમાં, કે યમુનાજીનું માછલું જેવું ગંગાજીમાં ગયું ને તરફડતું બહાર આવ્યું, જાણે મરી જશે. તો આપણે ઓલા નાવિકને પૂછ્યું, એ કે આ કેમ? એ કે યમુનાજીનું એકે માછલું મગર એ બાજુ જાય જ નહીં, મરી જાય. એટલી એમની યમુનાજીમાં નિષ્ઠા છે. જેમ તમે વૈષ્ણવ અન્યાશ્રય ન કરો ને, ઠાકોરજી સિવાય બીજે જાઓ નહીં ને, એમ યમુનાજીના કોઈ પણ જીવ ગંગાજી બાજુ જાય નહીં. તો કાલે તમે જુઓ તો નૌકા વિહારનો મનોરથ થશે, વિધવિધ સામગ્રી ધરાવાશે. ઠાકોરજીને ઓલી પલાળેલી દાળ ને પેલા ઠંડા ને પેલા ટૂંકમાં બધું કાલે શીતોપચાર થશે. ફુવારાય થાય ને અંદર કમળ ને. હવે જો જેને બધાને અનુકૂળતા હોય, એક વૈષ્ણવ કે ઈલાબેન મારે એક વૈષ્ણવ ત્યાંથી નાવ લેવા જવાને છે. તો હું તો કઈ એની વાત ન હોય જી, મારે મોડું થતું હતું, કારણ કે આવલું બતાવવા સ્પોન્ડિલાઇઝ નું જવાનું હતું. એટલે મેં કીધું સારું બેન કે એમ નહીં, કાઇનેટિક 10 મિનિટ માટે હું તમારું લઈ જઈશ, અને પછી નાવનો મનોરથ કરીને પાછું બેનને દઈ આવીશ. તોય મને ન સમજાણો. મને કે ઉભા જો ને, હું ધાય કરો છો. આપણે કહેવાય નહીં કે ભાઈ મારે આ ઓલું કરવા જવું છે, ફિઝિયોથેરાપી. મને કે હું એમ કહેતી હતી કે એક વૈષ્ણવ ત્યાં નાવ છે. હવે નાવ તો આખા વર્ષમાં 2-4 દી અઠવાડિયું જ આવે, તો ખોટા ખર્ચા કરવા. ભાઈ ખોટા ખર્ચા કીધો, મારી તો એવી છત કીધી હવાના. અને મેં હવે નક્કી કર્યું કોઈને બહુ સલાહ ન દેવી. બેન તમારી વાત શું છે એ મને કહો ને, મારું મોડું થાય. તમારે ક્યાંથી વહેલું થતું હોય છે? મને કે મેં તો સારું, હવે આપણે બહુ આપણે એટલે કે બેન એવું, મેં બેન એમ કીધું કે તમારે તો ખાલી મિશ્રી ભોગના ઠાકોરજી છે ને. મેં ઠાકોરજી મિશ્રી ભોગના ન હોય મારા વાળા, ઠાકોરજી તો ઠાકોરજી જ હોય. આપણો છોકરો જન્મે અને દૂધ પીએ તો આપણે એમ કહીએ દીકરો નથી. આ એ દીકરો જન્મ ને એ છેક લાગી દીકરો જ રહે. એમ ઠાકોરજી તો ઠાકોરજી જ છે. પણ મને એમ થયું મારે કાંઈ આ બધી વાત કરવી નથી. મેં તમારી વાત શું છે કહો. એટલે કે એ બેને મેં એમ કીધું કે તમે 1-2 દી મને તમારો મનોરથ થઈ જાય એટલે તમારી નાવ મને આપજો, એટલે મારા ઠાકોરજી મનોરથ થઈ જાય તો પાછી દઈ જઈશ. એટલે ભાઈ તમારે કરવું જ શું? મને કે મારા મિસ્ટર ગયા છે ધોળકા કાઇનેટિક લઈને, તો તમારું હું લઈ જાઉં. એ બેન દોરીએ છે, મેં લઈ જાઓ. પછી મને કે કલાક થશે મનોરથ કરીએ માં ઠાકોરજીને જલ્દી નાવમાં ઘુમાવીને. મેં તો આ ક્રિયા રાબત. પણ મેં કીધું કાંઈ આપણે બોલવું નથી. અને પછી કે મનોરથ કરીને બેનને નાવ દઈ દે. મેં કીધું હા. તો મને કે 3 દી દેશો? મેં 4 દી લઈ જાજો. કારણ કે હવે આ બધી ગાડી સ્કૂટર ના ક્યાં મારે ભેગું આવવાનું છે એને કામ. પણ મનમાં મને એમ થયું કે પ્રભુ માટે ખોટા ખર્ચા છે. સાચા ખર્ચા આ ખર્ચો જ નથી, આ તો આપણા સારા દ્રવ્યનો વિનિયોગ છે. આજે ઠાકોરજીના પૈસા ઠાકોરજી ન વપરાય. આજે હું જોબ કરતી હોઉં અને મારો 62,000 પગાર હોય, હું તમને આપી દઉં કે આ પગાર. પછી હું એમ કહું કે અલા અમારી ઓફિસમાં સાઉથની સાડી વેચાવા આવી છે, બધાએ લીધી તો મારે લેવી છે, તો મને 260 મોકલાવજો ને. તો તમે મને એમ કહો ખોટા ખર્ચા નથી કરવા. તો મારા મનમાં આપણા માટે તો હોય ને, આ તો દાખલો આપવા એમ થાય ખારું 62,000માં 260માં મારો અધિકાર નહીં. તો ઠાકોરજી કે છે આ બધું મારું છે. આપણે સમર્પણ કરીએ, નિવેદન કરીએ ત્યારે બધું કહી દઈએ છીએ. આત્મના સમર્પયામિ આ બ્રહ્મ સંબંધ મંત્ર અપરસમાં બોલાય, એટલે હું બધું નથી બોલતો. બાપા તો પછી મને આ સારું ના લાગ્યું કે ઠાકોરજી માટે જેટલું લાવીએ એ જ વિનિયોગ સાચો.
આપણા માટે થઈને આપણે કોઈની સાડી એમ કહીએ છીએ કે તમે આ લગ્નમાં પહેરો, બધાને બતાવ્યો પછી બનાવી દેજો. ઓલા કેણ તો લઈ આવ્યા ને સૂળ તો લઈ આવ્યા. પછી સવારે એ બેન બધું કરીને આવ્યા 12:30. મને કે ચાવી મૂકી છે. એટલે મેં તો બાપા આવો કોણ? મને કે થાકી જવાય, જો કાલથી નહીં કરું. જો આપણે ના પાડવી પડી, આપણે કેવું પડ્યું. એમના ઠાકોરજીને એમનો ઉછીનું લાલ્યો એનું ગમ્યું નહીં. એટલે મેં કીધું બેટા દીકરા પાણી પીને જાઓ. આપણે બે નક્કી કર્યું, તમારે કોઈને સલાહ દેવી નહીં. ઠાકોરજી કેવું જતાવે. અંદર આવ્યા એટલે મેં કીધું માટલાનું ઠંડુ છે, અમે લોકો ફ્રીજમાં મૂકતા નથી, કારણ કે બધા એવું કે છે માંદું પડાય. બેન કે ના ઈલા બેન મને માટલાનું આપો. એટલે મેં તો પેલા મિશ્રી લ્યો, કારણ કે એમનાનું જળ લેવાય. બેન કે કાલથી નથી કરવું. વેદ કેમ? એ ક્યાં ધાઈમાં મને તો કઈ મજા ન હોય. એલા બેન કીર્તનમાં ભૂલ પડતી હતી ને, સામગ્રી ધરતા ભૂલી ગઈ ને, અને પાછા એ બેનનું મોઢું મેં જોયું દેવા ગઈ તો એમને ગયું ન હોય ને એવું લાગ્યું. મેં જો એના ઠાકોરજી એને જતાવી દીધું કે મને તું આવા ઉછીના નાવ લઈને કરે છે, મને ગમતું નથી. પછી મને કે અહીંયા નાવ ક્યાંય મળે? બે કીધું અહીંયા વૃદ્ધામે મળે, અને બીજે ક્યાં મળે એ મને ખબર નથી. મને કે કેટલા દી આવે? હવે મેં કીધું એ બધું મને ખબર નથી. પછી એક વાક્ય એને સરસ કીધું, એલા બેન દર વર્ષે ભલે ઠાકોરજીને 8 કે 4 કે 5 દિવસ, પણ કહેવાય તો ઠાકોરજીની નાવ ને. આ તો નાવ ઓલા બેનને કહેવાય ને. તમે સત્સંગમાં વારંવાર કયો જ કોઈનું ના. આજે મને ઠાકોરજીએ જતાવી દીધું, કારણ કે 2 વાર તો ખેલતા ખેલતા રહી ગયા નાવમાં. ઠાકોરજીએ જતાવી દીધું કે તું કીર્તન ગાશ તો ચાલશે, પણ કોઈની નાવમાં મારે બેસવું નથી. ભાઈ ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાજે છે, એના આપણે હું કામ કોકની નાવમાં બેસાડવા જોઈએ? પછી બિચારી બોલી ખરી કે ઈલાબેન સાંભળીને હું એવું કહેતી હતી કે ઈલાબેન તો આવું બધું કહે, પણ આજે મને એવું લાગ્યું કે ના, આપણા ઠાકોરજીને આપણી સત્તા ન ધરાય. મેં કીધું જો હવે કાલે નૌકા વિહાર ન લઈ આવો તો કઈ વાંધો નહીં, કીર્તન કરજો. એ કે આમ તો અમારે કાઇનેટિક અમારે 2 વચ્ચે એક છે, અને 2 રૂમ રસોડા ફ્લેટ છે, ખાધે પીધામાં સુખી છે લાવે. પણ મારા મિસ્ટર એમ કે જરૂર પૂરતું લાવો, મેં તમને યોગ્ય લાગે તો લાવો, બાકી કીર્તન કરો તો ચાલે. મને કે ના એમ તો સત્વો ને પછી બધી સામગ્રી કરી છે મેં, ગુલાબ જાંબુ ને બધું, તો એ ધરાવું ને કીર્તન. ઠાકોરજી શું કહે? તારું સામર્થ્ય છે તું તાર લાવ, નથી તો કાંઈ વાંધો નહીં, તો કીર્તન ગા. ઓલા અન્નકૂટના કીર્તન ગાઈએ ને, તેમાં તો હવાથી હાંજ સુધી ગાય રાખો એટલી સામગ્રી. તો ઠાકોરજી પૂછ થઈને આવ્યા ને દિવાળી આવી ને બીજું હાલ હાલ, આપણે તો આમાં કઈ કર્યું જ નથી. હવે આ કીર્તન ગવાય કે ન ગવાય? તો સામે પદ્માંગમાં એક ભગવતી વૈષ્ણવ રહેતા હતા. તો ત્યારે આ મોબાઈલ નહોતા, લેન્ડલાઈન હતી. એટલે મેં ફોન કર્યો, મેં કીધું બા આમાં તો આટલી બધી સામગ્રી લઈ ગઈ છે, અમે તો કાંઈ નથી ધરાવ્યું, અમે તો દુનામાં બધું કરીને ખાલી ભાવ કર્યો છે અન્નકૂટ તો. મને કે દીકરા ખાલી 4 કરી હોય ને તોય ઠાકોરજી એક કણને એક સામગ્રી સમજે, પણ કીર્તન ગાઈએ ને એટલે બધું કીર્તનના ભાવથી ઠાકોરજી આરોગે. પછી હાંજે ઘરે આવ્યા ને તો એ કે હું બહુ રાજી થઈ કે આ તમારી કોરી પાટી છે ને એટલે અમને લખવાની મજા આવે. અમુક વાર ઈલાબેન કેવું થાય, આખી પાટી ભરેલી હોય, હવે ભૂસતા જ અમારા હાથ ને મોઢું દુખી જાય, અને એમાં પાછું જે ભૂસેલામાં લખવાની મજા ન આવે. આ તમારે સારું જ કોરી પાટી છે એટલે જે કહીએ તમે રાજી થઈને હા પાડો છો. તો કાલે ગંગા દસમી, નૌકા છે, મોટું ટબ છે, મારા વાલા નૌકા વિહાર કરાવો, પણ નથી, કાંઈ વાંધો નહીં, કોઈની નૌકા લેવા દોડશો નહીં મારા વાલા. તમારા ઠાકોરજીને તમારી સત્તાનું જ ગમે, બીજાનું ના ગમે, ના ગમે, ના ગમે. આજે આપણે અહીંયા આવ્યા 3 કપડે, અને હું બાજુવાળાને એમ કહું કે તમારો આ સેટ પહેરવા દો, તમને ગમે? તમે શું કહો? તારી પાસે છે એ પહેર,
કોઈનું લેવાનું નહીં. જો લૌકિકમાં તમને હું કોકનું પહેરવું એ ન ગમતું હોય તો અલૌકિકમાં તો આ દુનિયાનો નાથ, આખા દુનિયાનો બાપ આપણા ઘરે બિરાજે, એને શું કામ કોઈનું ધરાવો છે? શું કામ કોઈનું ઉછીનું? ઓલો કિશોરીબાઈનો કાલ પ્રસંગ કીધો તો મારવાલા. તો કાલે ગંગા દશમી, કીર્તને ગંગા દશમી ના આવશે, કાલે નૌકા વિહાર, કાલે શ્રીનાથજી હોય કે નિધિના મંદિરો હોય, બધે કાલે નૌકા વિહાર. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ કાલે નૌકા વિહાર, કાલે ગંગા દશમી. યથા દેહે તથા દેવે. આપણાથી થાય એટલું કરવાનું. પેલા એ આમ કર્યું એટલે મારે કરવું. ઠાકોરજી કે તને મારા ઉપર પ્રેમ હોય ને તો તું જે કરી મને કબૂલ મંજૂર. રાજકોટમાં એક વૈષ્ણવ હતા, એને બીજું કઈ નહોતું આવડતું. એ જમાનામાં વોશિંગ મશીન નહોતા, એટલે કોઈના વાસણ ન ઘસે. હવે બિચારા રસોઈ એટલી સારી ના આવડે, એટલે સારા 4-5 ઘરના કપડા ધોવાના અને કચરા પોતું કરે. હવે એને ઠાકોરજી પુશ કરાવ્યા. હવે પોતે તો સાંજે એક વાર જે બધાને એને કીધેલું કે માગું ત્યારે પૈસા આપજો, એટલે ઠાકોરજીને બધા ભોગમાં મિશ્રી ધરે. અમે સાંભળેલો પ્રસંગ, જોયેલો નથી. બધા ભોગમાં મિશ્રી ધરે. હવે આ ગંગા દશમીનો મનોરથ થયો, એને એમ થયું કે થોડી કેરીની બરફી કરું. હવે કેરી લઈ આવ્યા. એક દૂધનું જોયું તો અંદર, ત્યારે તો કેવું હતું, 1.25 રૂપિયાનું દૂધ મળે કે 8 આનાનું, બહુ મને ખબર નથી. હવે કે દૂધથી મારે કેરીને બરફી કરવી હોય તો દૂધ તો જોઈએ. એને વિચાર કર્યો એકલી કેરીમાં મિશ્રી પધરાવી અને ઢાળી દો. એને એવી કેરીની સામગ્રી કરી અને પછી અનોસર કરીને બહાર આવ્યા. જમતા હતા સાંજે એક જ ટાઈમ, 12 વિધવા હતા. 2-3 વૈષ્ણવ આવ્યા. એ કે સાંજે અમે ગુરુ ઘરે જવાના છે, દૂર છે, અમારી ગાડીમાં એક જગ્યા છે, તમારે આવવું હોય તો તમે વહેલા પરવારી જાજો. એટલે આ બેન છે ને સવારે જ બધું કામ પતાવી દે, બધાના ઘરના કપડા લે, કચરા પોતું, વાસણ કોઈના હેઠા નહોતા ઘસતા, પ્યોર વૈષ્ણવ હતા. એટલે રાજી થઈ ગયા, એટલે ગુરુ ઘરે જવાનું. હવે કે કણકો લ્યો, એટલે ઓલા કે સેજ મિશ્રી આપી દો ને. હવે આ બેન અંદર ગયા ને તો અવઢવમાં પડ્યા કે મારી વાતો કરશે તો મારા ઠાકોરજીને. પછી કે ના, મારા ઠાકોરજી એવું ના કરે. બધા મોઢામાં એને આ ટોક દીધો. એ કે આ બરફી કેવી રીતે બનાવી? જો બરફી નહોતી હો, ખાલી કેરીના ઓલા ગોળને હલાવીને સેજ મિશ્રી પધરાવી હતી. બહુ સુંદર છે. ક્યાંથી શીખા? કોને શીખવાડી? એટલે આ બેને જવાબ કેવો સરસ આપ્યો, ગાડીમાં સાંજે કહીશ. કશું બોલ્યા નહીં. હવે સાંજે ગુરુ ઘરે જવાનું, ભેટ ધરવાની. એ કે કોઈનું ઉછીનું લઈને ભેટ ન ધરાય. ઘરમાં 2 રૂપિયા નથી. હવે ચંપલ નહોતા, એ તો એ નહોતા લાવતા. એ કે એ તો એ પૂછશે તે કહીશ કે હમણાં મારે 4.5 મહિના ચંપલ, કે હમણાં હું નથી પહેરતી, આમ તેમ ગમે બાનું કાઢીશ. પણ ભેટ ધરવાનું શું? એટલે એ બધાને ઘરે કામ કરીને છેલ્લા ઘરે કામ કરવા ગયા. એટલે એ બેને બોલાવ્યા. નામ નહીં દઉં કારણ કે રાજકોટમાં ઘણા એને ઓળખે. એ કે આ તમારો હિસાબ કરીને જાઓ, અમે 15 દી પછી આવશું. અમે 4 ધામ કરવા જાય, કેદારનાથ ને બદ્રીનાથ ને. તો કે પછી કામ તો તમારે જ કરવાનું, તમારે કોઈ છોડવાની વાત જ નહીં કરવાનું. તમારા જેવા કપડા, દૂધના જેવા, બગલાની પાંખ જેવા, આટલી મજૂરી કોઈ ન કરે. અને તમે ઝાપટ ઝૂપટ કરીને જે કચરા પોતું,
તો આ તમારો હિસાબ એટલે દઉં છું કે 1 તારીખ આવી જશે એટલે મહિનાનો આપો જ. કે કેમ 15 દિવસ? જો અમે ન હોય દે તો મહિનાનો દેવાનો, તમે ન આવો તો કપાય. ના ના બાપા કાપી લે. એ કે કોઈના નથી કાપ્યા, મારા જ નહીં, ડ્રાઈવર નહીં, એટલે તમારા નહીં. એમ કરી દે. એ જમાનામાં એને 22.5 રૂપિયા આપતા હતા. 22.5 રૂપિયા આવ્યા. મનમાં કે પ્રભુ આટલો બધો કૃપાળુ. પેટની ચિંતા કરતી હતી. હવે એને 22.5 લઈ લીધા. પછી વિચાર કર્યો ના 2.5 રૂપિયા રહેવા દો. કાલે ઠાકોરજીમાં કાંઈ છે તો નહીં મારી પાસે, દૂધ ને બધું. પછી ગયા એટલે ઓલા બધાએ તો કોઈએ 25 ધર્યા ને કોઈએ 50, કોઈએ 100, જેનું જેવું ગાડી લઈને ગયા હતા. એટલે આ બેન ગયા એટલે ગુરુદેવે આવી તું ઠાકોરજી પ્રસન્નતા કોઈ ન પૂછ્યું, આને પૂછ્યું. હવે વલ્લભકુળનો પ્રતાપની મારે વાત કરવી છે. ઠાકોરજી આજે કેરીની બરફીઓ રોગાવી એમ. ઓલી આમ થઈ ગઈ. બધી ભેગા 3 જણા હતા એ કે તે વાતે કરતી હતી, જે ડરાવી હતી. ઓલીએ કીધું હા આપણે હવે શું કહીએ, ચમત્કાર, મને તો સાનુભાવ ને મને મોટી મોટી કરવા માટે. એ કે હા જો પ્રગટ કરે રસ જાય. ગુરુદેવ કે સાંભળ, તારા ઠાકોરજી પ્રસન્નતામાં તું જેમ કરે છે એમ કરજે. કોઈ કરે છે એમ મારે કરવું એવો ક્યારે વિચાર કરતી નહીં. ઓલા બેન રાજી થઈ ગયા. એ ભેટ ધરાવવા ગયા તો ઓલા 20 રૂપિયા હતા, એમાં હતો 1 રૂપિયો છૂટો, 11 રૂપિયા ધરવા ગયા. 1 રૂપિયો મૂક, બાકી મૂકી દે ભેટ અંદર. જે પછી મને કોઈ લઈ આવે કે ન લઈ આવે એટલું બધું. સાંભળ, 1 રૂપિયો મૂક. અને ઓલા બેન એ 19 રૂપિયા પાછા લઈને આવ્યા. અને બીજે દિવસે એના ઘરે જે વૈષ્ણવ બધા ગામડેથી ને 15 જણા વ્રજમાં જતા હતા. એટલે કે તારા ઘરે ઠાકોરજીને ભોગ ધરાવી નાય ધોઈ અને રાજકોટથી ને અમદાવાદની ટ્રેન અમદાવાદથી ને પાછી બદલાવાની ક્યાંક એ જમાનામાં. અને પછી 3 દિવસે પહોંચતા મથુરા. ગુરુદેવને ખબર હશે ને કે કાલે આના દ્રવ્યની જરૂર પડશે. એમણે એમ કહ્યું 1 જ રૂપિયો મૂક. 20 રૂપિયામાંથી બધું લઈ આવી, દાળ ને ચોખા ને ટોકરી ને. હવે એને એમ થયું કે મારા પ્રભુના જ હવાર રસોઈ કરી તો ભોગ ધરાવું. હવે ગુરુદેવ તો ત્યાં રહે. એ જમાનામાં તો લેન્ડલાઇનમાં બહુ કોકને ત્યાં હોય. અમારે એ જમાનામાં અમારે 1 જણના ઘરે જ ફોન હતો. તો એ જાય ને મોઢું બગાડીને કે જલ્દી વાત કરી લેજો. અને એક જ નહીં એમ કે કોઈ હાજુ માંદું હોય દેવું હોય તો જ, બાકી કોઈએ ફોન કરવાનો નહીં કોઈએ. એટલે બધા રાજી થઈ ગયા. પ્રસાદ લીધો હતા, બધું કર્યું. હવે પરાકાષ્ઠા જુઓ. એ જમાનામાં એવું હતું કે કોઈની ટિકિટમાં કોઈ જઈ શકે. એ બેનનું નામ હમણાં લેવાઈ જતા, જમકુ. હાલો ને જે બોલાઈ ગયું, બીજું નામ છે પણ આપણે જમકુ કહીએ. એ કે જમકુ તાર વ્રજમાં આવું છે. આની પાસે પૈસા નતો, એટલે કે ટિકિટ આ છે ને આ બેન નથી આવવાના, તારે આવું છે. એટલે કે કહું હમણાં. પછી જે 3 જગ્યાએ કામ કરતા હતા ને ત્યાં કેવા ગયા કે મારે 1 મહિનો આવી રીતે વ્રજમાં જવું છે, નહીં અવાય તો મને એડવાન્સ પૈસા દેશો. એ કે તાર પૂછવાનું હોય, તાર વર્ષના એડવાન્સ લઈ જવાના. તને દીધેલા પૈસા અમારે દૂધ ધોઈને પાછા આવે. બધાએ 2 મહિનાનો એડવાન્સ આપ્યો પગાર. અને જમકુબેન બધાની હારે યમુના પાને કરી આવ્યા, ગિરિરાજની પરિક્રમાએ કરી આવ્યા, ઠાકોરજીને પધરાવીને આવ્યા. હવે બધાય ધરાવતા હતા સખડી. ના બેન ધરાવે મિશ્રી દૂધ, કારણ સાંજે રસોઈ કરતા હતા, સવારે બધા કામ કરવા જાય. હવે મનમાં વ્યથા થાય. લાવીને ઓલા બધા પાછા અહીંયા જ ઉતરા, અહીંયા જ પાછો ભોગ ધરાવ્યો, સખડી ધરી. ને પછી બધા ગયા. પેલા તો છે ને હામૈયા કરતા હો, વ્રજમાંથી આવી પરિક્રમા કરીને આવે ને હામૈયા કરે, રાજી થઈ જાય વ્રજમાં જઈ આવ્યા. હવે આ બેન ઓનેસ્ટ કહેવાય. હાંજે બધા એને કહેવા ગયા જેના ઘરે કામ કરતા હતા એ કે કાલથી આવી જઈશ. પણ ઉભા રહ્યા એટલે ઓલાએ પૂછ્યું કાંઈ કેવું તારે જમકો? પછી એને કીધું કે તમે કામ ન છોડાવો ને તો મારે એક વાત કરવી જ, કારણ કે તમારા જેવા
માણસો મને મળે નહીં. હું હજી નાની છું, બાળ વિધવા છું, અને આ ઘરે મને મારા પિયર જેવું, આ 3 ઘરનું, ઓલા ચોથા તો ઈ કે 4 ધામની યાત્રા કરવા ગયા છે. બોલો. ઈ કે હું સવારે 7:30 રોજ આવું છું કપડા ને કચરા પોતું કરવા, તો હું 10:30 11 આવું તો ચાલે? ઈ કે દોડે. કારણ આ બધાને તું આવી જાય ને એટલે બધાને મોઢા બગડે, વહેલા ઉઠવું પડે છે. એ તો અમારા મનની વાત કરી. 3 જગ્યાએ 11:30 નું નક્કી કર્યું, 11 પછી ગમે ત્યારે તું આવજે. આવીને પેલા 3 જગ્યાએ કચરા પોતું કરે, પછી 3 જગ્યાએ કપડા ધોવે, અને એના ઠાકોરજી 8 યામની સેવા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને 4 પદાર્થ ચારે રે. જો તમારી ઈચ્છા હોય, તમારો ભાવ હોય, તો ઠાકોરજી તમારો મનોરથ પૂરું કરે ને કરે જ. એમાં કોઈ શંકાને સાર નથી, પણ તમારી ઈચ્છા હોવી જોઈએ. મારા વાલા, આ પ્રસંગ મને આજે એટલે યાદ આવ્યો કે ઓલા વૈષ્ણવ આવ્યા હતા ને, જેને આપણે PDF કરવા દીધી, આ સુબોધિનીજી. હવે બીજો ભાગ પૂરો થાય છે ને, ત્રીજાની લઈ ગઈ ને. હવે એને એક વાત એવી કરી હતી કે 2 મહિના એના મમ્મીને તકલીફ રહી, દવાખાનામાં દાખલ કર્યા હતા, અને પછી જે પ્રભુએ કૃપા કરી, તો એમાં કઈક એક શબ્દ એવો આવ્યો હતો ને, એ અનુસંધાનમાં મને આ પ્રસંગ ત્યારનો મનમાં હતો. વલ્લભ યાદ કરાવે તો કહીશ. હવે એક નાની વાત, જયદેવના ગીત ગોવિંદની વાત બધા જાણો છો, એટલે નાની વાત જ છે, ટૂંકમાં છે. એક જયદેવજી પેલાના જમાનામાં બારવટિયાની બહુ બીક લાગતી, લૂંટાઈ જવાની બહુ બીક લાગતી, એટલે એમના યજમાનને ત્યાંથી આવતા હતા, અને બધું થોડું પૈસા ને બધું એમની પાસે ગાંઠે બાંધેલું હતું. હવે રસ્તામાં એને એમ થયું કે અંધારું થાય પેલા પહોંચી જાવ, નહીતર આ લૂંટારાઓ કોઈને છોડતા નથી. એટલે જ્યાંથી નીકળ્યા એ લોકોએ કહ્યું હતું કે તમે આ જંગલના રસ્તે ન જતા. પણ એના મનમાં શું થયું કે જંગલના રસ્તે જાઓ તો જલ્દી પહોંચી જાઓ, અને દિવસ હાથમાં તો પહોંચી જાય છે. હવે શિયાળો એને યાદ ન રહ્યો, એટલે દિવસ વહેલો હાથમી ગયો. હવે એની પાસે સારો માલ હતો. હવે જંગલમાંથી પસાર થયા, 4 થી 4 લૂંટારા એના રથમાં બેઠા, એ મહારાજ આગળ ઉતાર દેજો. જયદેવજી સમજી ગયા કે લૂંટારા છે, આ કોઈ સારો માણસ છે. એને કીધું ક્યાં જશો? અને ટોન માર્યો, જ્યાં તમે જાઓ ત્યાં, અને તમે ત્યાં જ જશો જ્યાં અમે લઈ જઈએ. સમજી ગયા કે હવે રસ્તામાં પોત પ્રકાશશું, આ કે આપણે મારી રાખીએ એના પેલા એ કે જો ભાઈ હું આ બધું લઈને આવ્યો છું, મારી પાસે આ રોકડા આટલા છે, બીજું મારી પાસે કાંઈ છે નહીં, તમે લઈ જાઓ. ઓલો એક ચોથો હતો ને, એ અડ્યો હતો, એ કે આને જીવતો મૂકીને રાજાને ફરિયાદ કરે ને ઓળખી બતાવે તો આપણા ચારેની તો દશા બગડી જાય. હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી 71. આજ હતો ને કાલ, 1 મિનિટ, કાલે આપણે કહ્યું હતું, શ્રી વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ, પવસાગર અથાહ જલ ઉતરન કો યહ તૂલ. શ્રી વલ્લભ ઉતરન કો યહ તૂલ. વૃંદાવનમાં ઠાકોરજી એટલે કે વ્રજમાં આજની તારીખમાં નિત્ય લીલા કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સિવાય તમે મનમાં ગંદકી લઈને જાઓ તો તમને ગંદકી દેખાય, પણ તમે અહીંથી હરખ ફેર જાઓ. આ સપ્ટેમ્બરમાં આપણે ઠાકોરજી જીવતા રાખે 300 વૈષ્ણવ બધા જવાના છે. બધાને હરખ કેટલો છે, એમાં ઘણા બધા પહેલી વાર આવે છે. એને સતત એવું થાય છે યમુનાજીનું પાન થશે, ગિરાજીનું, વલ્લભના બેઠકજી, 5 સરોવરના, કુસુમ સરોવરના, આ બધી તમન્નાઓ લઈને જાય છે. તો જે તમને અહીંથી ટિકિટ આવી
અને હવે જો વિચાર આવશે, કોઈનો ફોન આવશે નહીં પૂછે તો આપણે શું કહીએ? લીલી પરિક્રમા હોય ને ત્યારે અમે જવાના છીએ. એટલે બેન હવે વ્યવસ્થા થાય એવું છે. મારા વાલા તો હવે ટિકિટ થઈ ગઈ, તમારી રીતે આવો, ત્યાં જગ્યાનો મેળ પડે તો તમે અમારી સાથે સત્સંગમાં ને એમાં જોડાવો, અમને વાંધો નથી. તો હવે અનુસંધાન સપ્ટેમ્બર મહિના સુધી શેનું રહ્યું? વ્રજનું. હવે પરાકાષ્ઠા. વ્રજમાંથી આવ્યા પછી પણ કોઈ ફોન કરે, કોઈ મળવા આવે, અનુસંધાન શેનું? તો શું કે છે? વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ. તમે વ્રજમાં જાઓ એટલે તમારે વિચાર એના જ આવે, બીજું કોઈ તમને પછી એનાથી વિશેષ. યમુનાજીનું પાન કર્યું હોય ને તો એ ગાડીમાં બેસતા પેલા એકવાર એમ તો થાય પાછા ગોકુળ પાન કરી આવીએ, તમને ધરાવ ન થાય. અમારે એકવાર એવું થયું હતું, ત્યારે તો તમે આવતા નહીં ને બહુ. પેલા અમને એ નહોતી ખબર પડતી કે આપણે મથુરા ન ઉતરે, આપણે ગોકુળ કે જતીપુરા કે, તો અમે મથુરા ઉતર્યા હતા. હવે ત્યાં યમુના પાન કર્યું, ભાઈ બી જતી ને એ જ દિવસની કે બીજા દિવસની અમારી ટ્રેન હતી. ત્યારે તો ઓલું ખબર તમને એક જ હતી, રાતના 2 વાગે બાપા જવા દો, હવે આ સારું સંપર્ક અંતે. તો પછી અમારી ભેગા એક બા હતા, ગાડી 4:30 એટલે 2 વાગે નીકળવું પડે. એટલે સવારે ઉઠી ઠાકોરજીને પહોંચ્યા તો મને કે અહીંયા આવું. મેં શું? એ કે આ બધાને એમ કે ને કે તારે થોડું ખરીદી કરવાનું. પણ મેં મને સમજણ જ નથી પડતી તમે શું કહો છો, કારણ કે આ ત્યારે મને બહુ એવું વ્રજનું ને એવું નહોતું. મને કે મારે યમુના પાન ગોકુળ કરવા જવું છે, રિક્ષાના પૈસા હું આપીશ આવવા જવાના. પૈસા તો મારી પાસે છે. ત્યાં બીજા એક બેન સાંભળી ગયા, એ કે મારે આવું છે. અમે 13 જણા હતા, 13 જણા ગાડી કરીને ગયા. અને ત્યાં તો તમે જો તો પછી આમ એવો આનંદ આવ્યો ને, વલ્લભના બેઠકજી ને યમુના પાન કર્યું ને 41 પદ ને. અમે મોરખાની વાત કરો, ત્યાંથી સીધા સ્ટેશન ગયા, પણ સામાન તો અહીં પડ્યો હતો. પછી ત્યારે તો લેન્ડલાઇન હતું. હવે કરે શું? સૌથી નાની હું, આ તો લગભગ 40-35 વર્ષ, ત્યારે હું 25ની પરાણે, 25-27. એટલે બધા કે એક કામ કર, તું બધાને સામાન લઈ આવ. મેં કીધું અરે 13 એટલા ગભરાઈ જવાય ને. મને કે કોઈક મજૂરને બોલાવી લેજે. પણ જેને યમુનાજી કૃપા કરે, યમુના પાન કરાવ્યા હોય તો એ જ બધું કરે, આપણે તો કરો ને, આપણે નિમિત્ત ત્યાં આવ્યા. તો ત્યારે છે ને એવું નહોતું કે બંગાળી ઘાટ સુધી, ત્યારે અહીં આવવા દેતા હતા, આટલો ટ્રાફિક નહોતો. એટલે ઓલી જે ટેમ્પો ટ્રાવેલ્સ લઈને ગયા હતા ને અમે, જ્યાં પાછા સ્ટેશને ગયા એ લઈ આવ્યા. તો ત્યાં ઓલો છોકરો ચા વાળો ચા દેવા આવ્યો હતો. મેં તો આ સામાન બધો મુકાવી દઈશ. મને કે કિતના દોગી? મેં જે કે, મેં કે હો, મેં 150 બધો સામાન. મેં તું ચાલ બીજા 150 આપીશ, ત્યાં લગાવી દેજે. એટલા શાંતિથી બધું પતી ગયું અને ગાડી ઉપડી. ત્યારે આરામથી બધા નાસ્તો કરતા હતા, ભૂખ લાગી હતી. તો મારો કહેવાનો આશય, વૃંદાવન કે દરસે ભયે જીવ અનુકૂળ. બધું અનુકૂળી કરી દે છે. આપણે બસ એક પગલુંમાં 19 પગલા અમે તારા કરવા તૈયાર છીએ. બોલો હરિરાય હરિરાય મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. સ્વમાર્ગીય સ્વરૂપ પ્રસ્થાન પ્રકાર સમાનીય સ્વયં પ્રધાન મૂર્તિ સર્વાત શોભનામ કૃષ્ણસ્ય વાલ્કેશ્વરાસ વિશેષતઃ. એનું ગુજરાતી. મૂળ સ્વરૂપ શ્રી કૃષ્ણની લીલા બાલ્યાવસ્થા તેમજ કિશોર અવસ્થામાં થયેલી છે. આપણે જો સવારે જગાવીએ તો બાળ ભાવથી, અને રાજભોગ આવે કિશોર ભાવથી, પોઢાડીએ યુગલ ભાવથી રહે. માટે વલ્લભકુલ બાલકે ખાસ કરીને સ્વયં બજારમાં જઈ બાલ કે કિશોર અવસ્થાનું સર્વાંગ સુંદર સ્વરૂપ પધરાવી લાવવું. આપણે જો મંગળાનું સ્વરૂપ છે, ઘણા બિચારા શું ખબર ન હોય ને શૃંગારનું લઈ આવે. કેલાબેન આમાં શૃંગાર કરવા કેવી રીતે? પણ જો થોડાક અનુભવીને પૂછીને ગયા હોય ને તો એ મંગળાનું સ્વરૂપ જ. બાળ સ્વરૂપ એકલું અને કિશોર સ્વરૂપ સામે જે સ્વરૂપ પધરાવી લાવો.
પછી વિધિ મુજબ શંખથી પંચામૃત જળ વગેરેથી સ્નાન કરાવવું. વલ્લભકુળની વાતો જ, આપણે નથી. એ પછી ચંદનનો લેપ કરવો, ફરી સોહાતા ગરમ જળ વડે સ્નાન કરાવી, એ બાદ ઝીણા વસ્ત્રથી પોષણ કરી લૂછી આસન પર બિરાજમાન કરવું. વલ્લભકુળને આપણને તો વલ્લભકુળ પધરાવી દે, એ પુષ્ટ કરીને દે, પછી આપણે પૂછવાનું જ ન હોય શું કર્યું શું નહીં. ગુરુને પૂછવાનો આપણો કોઈ અધિકાર નથી. તો હવે જે લીલા આવશે એ બધી સેવા સ્વરૂપની આવશે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે પોતાની વાત કરે છે એનું અનુસંધાન, જ્યારે કલ્પનો અંત આવે છે ત્યારે ભગવાન નારાયણ પોતે બનાવેલી આ સમગ્ર સૃષ્ટિને પોતાના ઉદરમાં સમાવી દે છે. બ્રહ્માજી નાભી દ્વારા ઉદરમાં પ્રવેશ કરે છે ત્યારે નારાયણ સાથે એક્ય પ્રાપ્ત કરી બ્રહ્માજી પણ 1000 યુગ સુધી સૂવે છે કોના? ભગવાનના ઉદરમાં. ત્યારે આપણું શરીર પણ નિત્ય હોવાથી હું પણ બ્રહ્માજીના નાક વાટે પ્રાણવાયુ સાથે એમના શરીરમાં પેસી ગયો. કોણ કે છે? નારદ છે. શ્વાસોશ્વાસ તો અંદર જાય અને બહાર આવે, પણ હું તો અંદર જ રહી ગયો, બહાર આવ્યો નહીં. બ્રહ્માજી માટે વિભુપદ મૂકી બતાવ્યું છે. પોતાનામાં પ્રવેશ થયેલાનો ધારણ કરવા સમર્થ છે. કોણ? બ્રહ્માજી. બ્રહ્માજીના અંદર રહેવાનો સમય 1000 યુગ સુધીનો હતો. પછી રાજસકલ્પમાં ભગવાન તિરોહિત થયા. બ્રહ્માજી તો બહાર નીકળી ગયા અને જાગીને પૂર્વવત સૃષ્ટિનું સર્જન કરવા. સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી કરે, લાલન પાલન કોણ કરે? વિષ્ણુ. અને વિસર્જન કોણ કરે? મહાદેવ. સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માજીના શરીર અવયવમાંથી મરીચી જેવા મુખ્ય 6 ઋષિઓ અને હું ઉત્પન્ન થયા. ત્યાં ઉત્સંગાત દો જગ્ન, એ વચન મુજબ મારી ઉત્પત્તિ બ્રહ્માજીના ખોળામાંથી થઈ. કોની? નારદજીની. ક્યાંથી થઈ? બ્રહ્માજીના ખોળામાંથી. એટલે આ બ્રહ્મસ્પુત્ર કહેવાય છે, બ્રહ્મર્ષિ કહેવાય છે. કોણ? નારદજી. હું ભગવાનનો ભક્ત હતો એટલે ભગવાને મને એમની ગોદમાં લીધો હતો. જો ભગવાનનો ભક્ત હતો તો ગોદમાં લીધો. પ્રહલાદજીને શેમાં લીધા હતા? ગોદમાં લીધા હતા. ધ્રુવજીને નહીં. ધ્રુવજી સકામ ભક્તિ કરતા હતા એટલે એને શંખ અડાડ્યો હતો, એને ભગવાનને સ્પર્શ કર્યો નહોતો. આપણામાં વલ્લભે કહ્યું છે સકામ ભક્તિ કરવાની જ નથી. હું આમ કરું તો તમે આમ કરી દો. મર્યાદામાં કેવું? મારે દીકરો જોઈએ છે તો પુત્રેષણા યજ્ઞ, મારે વિત્ત પૈસો જોઈએ છે તો વિત્તેષણા યજ્ઞ, મારે લોકોમાં મારી વાહવા જોઈએ તો લોકેષણા. વલ્લભ કે છે આ બધું અહીંયા નહીં. અહીંયા પ્રભુના તત્સુખ સિવાય કોઈ પણ વિચાર કરવાનો નહીં. બાર જો ઉનાળો આવ્યો તો બધું શીતોપચાર, શિયાળો આવે તો સૌભાગ્ય સૂઠે આવે ને, અડદિયા આવે ને, અંગીઠી આવે ને, તમે જુઓ ચા ગોદેલઈ આવે ને, પ્રભુનો મુખારવિંદય ન દેખાય. ચોમાસામાં એ રીત. તો આપણા વલ્લભે આપણા ઠાકોરજીને પ્રભુના તત્સુખ સિવાય કોઈ વિચાર આપ્યો નથી. મર્યાદામાં આમ કરો તો આમ. અહીંયા નારદજી શું કહે છે? હું ભક્ત હતો એટલે ગોદમાં લીધો. પ્રહલાદજીને ગોદમાં લીધા પણ ધ્રુવને ના લીધા, કારણ સકામ ભક્તિ હતી. ઓ મારા વાલા, તે પછી પ્રજાપતિની અંદર જ પ્રવિષ્ટ થયેલા બ્રહ્માજીથી પ્રાણરૂપ ભગવાનના અંશોથી જે તે સ્થાનોમાં હતા તે બધા ઉત્પન્ન થયા. હું ઉત્પન્ન થયો પછી પણ મારા પણ ભગવાનની કૃપા પૂર્વવત બની રહી તે બતાવવા નારદજી કહે છે કે અત બહિર્ચ લોકામ સ્ત્રીન પર્યેમ ક દિદ્ધવ્રત અનુગ્રહાન મહાવિષ્ણુરદાત ગતિ ક્વચિત દેવદત્તા મિમામ વીણામ સ્વરબ્રહ્મા વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથા ગાયમાનશ્ચરાય. અર્થ, નારદજી કહે છે
કે જે કર્મ કરનારા છે તે 3 લોક અથવા બ્રહ્માંડની બહાર જતા નથી. કર્મ કરે બ્રહ્માંડની અંદર જ રહે છે. જેમ કે તપ વગેરેથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. તે 3 લોકે બ્રહ્માંડની અંદર જતા નથી. પણ ભગવાનના મહાન અનુગ્રહથી હું તો સર્વત્ર વિચરણ કરું છું. ગમે ત્યાં નારદજીને જવાની છૂટ. કૈલાસમાં જાય, વ્યાપી વૈકુંઠમાં જાય, પૃથ્વી ઉપર આવે એવું વચન છે. એટલે બધે વિચરણ કરે. કોણ? નારદજી. મારી ગતિ ક્યાંય અટકતી નથી. દેવોએ આપેલી આ દિવ્ય વીણા, વીણા કોણે આપી છે? દેવોએ. નારાયણ નારાયણ. દિવ્ય વીણા સડજ વગેરે બ્રહ્મરૂપ સ્વરથી વિભૂષિત છે. આમાં સ્વરોય બધા દેવોએ ભરેલા છે. એ વીણા પર સંગીત શાસ્ત્રના નિયમો મુજબ ભગવાનની લીલાઓનું યશોગાન કરતો ફરી રહ્યો છે. નારદજી ફક્ત ને ફક્ત ઠાકોરજીની લીલાનું જ અવગાન કરે છે, બીજું કશું જ કરતા નથી. આપણે ખોટા ટેવ પાડી દીધી છે કે કોઈ આગા પાછી કરતી હોય તો આપણે શું કહીએ? નારદ વેડા ન કર. આ ખોટું છે. નારદજી તો પ્રભુની લીલાઓ અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ગાય છે. એના સિવાય, પ્રભુના યશોગાન સિવાય નારદજી બીજું કશું જ કરતા નથી. અને એને એ મહાદેવ મહાદેવ નહીં બોલતા, એ બ્રહ્મા નહીં બોલતા. આખો રીસો બોલે નારાયણ 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 નારાયણ. એટલે આપણે ઠાકોરજી. એને ઠાકોરજીના નામ સિવાય, ઠાકોરજીની લીલા સિવાય, ઠાકોરજીના યશોગાન સિવાય બીજા શેમાંય રસ નથી. અને એક જગ્યાએ નથી રહેતા. અહીંયા યશોગાન કર્યા, આગળ જઈને એ નારાયણ નારાયણ કરતા બીજી લીલા, બીજી વાતો. કારણ પ્રભુના ધામમાં જવા માટે પણ એમણે કોઈની મંજૂરી લેવી પડતી નથી, એમણે કોઈને પૂછવું પડતું નથી. એ દરેક જગ્યાએ પોતાની ઈચ્છા મુજબ જાય છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम। ચંદ્ર સ્વરૂપ सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સ્વરૂપ विवेक कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બીજું बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम। खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસી मानसी गंगा पे નંદદાસજી जी કે के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયેન ચરણ કે तेरो भरोसो दृढ़ चरण केरो। શ્રી वल्लभनक चंद्र छटाडीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं कली में જાસુ હોય નિવેરો. સુરેખા કહે વિવિધ આંદરો, બિના મોલકો ચેરો ભરોસો. દ્રઢયેના ચરણના, દ્રઢયેના ચરણના, દ્રઢયેના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. હે વલ્લભ, આજનો આ સત્સંગ તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરે જય શ્રી કૃષ્ણ.